નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આજના શૈક્ષણિક વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં એકમ 8 કે જેનું નામ છે ભારત વર્ષની ભવ્યતા, તેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠનો ભાગ 2 છે. ભાગ 1માં આપણે જે અભ્યાસ કરી ગયા કે જેમાં ભારત વર્ષ એ ખૂબ જ પ્રાચીનતમ દેશ છે. ભારત દેશની સિદ્ધિ અને સમૃદ્ધિ ખૂબ જ રહેલી છે. એથી જ જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે વિવિધતામાં એકતા રહે કહે છે. આપણા પ્રાચીન ભારતની પ્રજા એ ગૌરવશાળી વારસાને આપણે ખૂબ જ મહત્ત્વનો છે. તેમાં પ્રથમ ભાગમાં આપણે ચર્ચા કરી, જેનું આપણે જોઈશું હતું કે પ્રાચીન ભારતની ખેતી વિશે વાત કરી હતી. ત્યારબાદ તેના ઓજારો, સિંચાઈ વ્યવસ્થા કેવી છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું છે, નગર જીવન કેવું છે, ત્યાંના લોકો કેવી રીતે રહે છે. ત્યારબાદ દક્ષિણ ભારતના 3 પ્રકારના લોકો: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો. આના વિશે વાત કરી હતી. ત્યારબાદ નગર જીવનની વાત કરી હતી કે 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા અને આ શહેરોની કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. તેમાં ખોરાકમાં લોકો ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માછ અને માછલીનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ આપણે તેમના વસ્ત્રો વિશે વાત કરી હતી કે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર જેને નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર જેને વાશ કહેવાતું હતું, અને ઉપર દુપટ્ટા જેવું જે નાખતા એને અધિવાસ કહેવામાં આવતું હતું. ત્યારબાદ આપણે પ્રાચીન ભારતની કલા વિશે વાત કરી હતી તો કે ઇતિહાસવિદોએ કલાને 2 ભાગમાં વહેંચે છે. પ્રથમ છે લલિત કલા અને બીજું છે નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતનો સાહિત્યિક વારસો, જેમાં ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. છેલ્લા મુદ્દાની આપણે ચર્ચા કરી હતી કે આપણો દેશમાં ખૂબ જ સમૃદ્ધિ હતી, વ્યાપારિક ક્ષેત્રે ખૂબ જ જાણીતું છે. તો વેપારીઓએ નવા માર્ગો કઈ રીતે શોધ્યા અને કઈ કઈ વસ્તુઓની આયાત અને કઈ કઈ વસ્તુઓની નિકાસ થતી હતી તેના વિશે લાસ્ટમાં આપણે ચર્ચા કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ભાગ 2માં જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે પ્રાચીન ભારતમાં ચિત્રકલા. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રકલાની જો આપણે વાત કરીએ તો આપણે પ્રાચીન ભારતની વાત છે તો પ્રાચીન ભારતમાં જે ચિત્રકલા છે એ ચિત્ર એ મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું એક વિશિષ્ટ માધ્યમ છે. ચિત્ર દ્વારા આપણે એ ચિત્રને જોઈ અને આપણે તેને સમજી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ. ચિત્ર એ ખૂબ જ મહત્ત્વનું હોય છે અને ચિત્રકલા એ ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિકાસ પામેલી આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે ચિત્રકલામાં જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરવામાં આવતું હોય છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો એ પાષાણ યુગમાં મળી આવે છે. આપણે બીજા પાઠમાં, આદિમાનવોના પાઠમાં અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો, જે ગુફામાંથી પ્રાકૃતિક રંગોથી દોરેલા ઘણા બધા ચિત્રો મળી આવે છે. એટલે કે સૌથી જૂના ચિત્રો કયા છે તો કે પાષાણ યુગના ચિત્રો સૌથી જૂનામાં જૂના ચિત્રો માનવામાં આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો જોવા મળી આવે છે, જે આજે પણ એટલા જ જીવંત છે. આપણે વાત કરી તો આ ભીમબેટકા નામની ગુફા છે જે મધ્યપ્રદેશમાં આવેલી છે. એ ગુફામાંથી કેટલા તો કે 500 જેટલા ચિત્રો મળી આવેલા છે અને એ ચિત્રો આજે પણ આપણને જીવંત જોવા મળે છે. આ સિવાય અજંતા અને ઇલોરાની અને બાદની ગુફાઓ તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલ ચિત્રો એ મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો એ વિશ્વવિખ્યાત છે, વિશ્વમાં પણ જાણીતા આ ચિત્રો છે અને આ જે ચિત્રો ખૂબ જ મહત્ત્વના છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાના ચિત્રમાં વ્યક્ત કરવામાં આવે છે. એટલે કે અજંતા ઇલોરામાંથી જે ચિત્રો મળ્યા છે એ ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બૌદ્ધ ધર્મ વિશે વાત કરવામાં આવી છે અને બુદ્ધની જે જાતક કથાઓ છે અને બુદ્ધની સાધનાને એ ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવી છે. પદ્મ પાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એ એક જ શિલામાંથી કોતરાયેલું મંદિર છે. વિદ્યાર્થી મિત્રો, ઇલોરામાં જે શિવ ભગવાનનું જે મંદિર આવેલું છે એ શિવ ભગવાનનું મંદિર એ એક જ શિલામાંથી કોતરીને બનાવવામાં આવેલું એક મહાન શિલ્પ છે.
ત્યારબાદ પદ્મપાણિનીનું જે વિશ્વવિખ્યાત ચિત્ર છે, એક ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વનું એક ઘેરનું એક દાગીનો કહી શકાય એવું એ ચિત્ર છે. તો આ છે આપણા પ્રાચીન ભારતની ચિત્રકલા. ઘણા એવા બધા ચિત્રો છે કે આપણે જોઈને આપણે મંત્રમુગ્ધ થઈ ગયા, આપણે મોહિત થઈ ગયા. એવા ઘણા ચિત્રો છે અને ઘણા ચિત્રકારો છે કે જે મેં અવનવા ચિત્રોની રચના કરી છે. ત્યારબાદ પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્યની જો વાત કરવામાં આવે તો કે પ્રાચીન ભારતનું જે શિલ્પ સ્થાપત્ય કેવા પ્રકારનું હતું, તો શિલ્પકલાની વાત કરીએ તો કે હડપ્પા સભ્યતાની અહીંયા વાત કરવામાં આવી છે. તો હડપ્પા સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના એક વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં હડપ્પા સંસ્કૃતિની વાત કરવામાં આવી હતી કે સૌથી જૂની અને જાણીતી સંસ્કૃતિ છે હડપ્પા સંસ્કૃતિ. અને આ હડપ્પા સંસ્કૃતિમાં પ્રાચીન સમયની વાત કરી છે તો કે પ્રાચીન સમયમાં જે નગર આયોજન હતું એ ખૂબ જ પ્રસિદ્ધ હતું અને એ સ્થાપત્યનો એક વિશ્વ પ્રસિદ્ધ નમૂનો માનવામાં આવે છે. તેમાં આ જે આયોજનબદ્ધ નગર રચના હતી અને જે નગર વ્યવસ્થા હતી, તો આ એક સમાન નગર રચના, સ્નાનાગર, અનાજના કોઠારો, ઔદ્યોગિક એકમો અને વરસાદના પાણીના પ્રબંધ સાથે જોડાયેલ અનેક સ્થાપત્યો એ હડપ્પા સભ્યતા સાથે સંકળાયેલા છે. તો હડપ્પા સભ્યતાના નગર આયોજનની વિશેષતાની જો વાત કરવામાં આવે તો તેમાં આયોજનબદ્ધ નગર રચના અને મકાન વ્યવસ્થા, સ્નાનાગર, અનાજના કોઠાર, જાહેર રસ્તાઓ, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા, આ વગેરે હડપ્પા સભ્યતાના નગરની એક વિશેષતાઓ છે. આ પરથી આપણે કહી શકાય કે જે પ્રાચીન ભારતની ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય ખૂબ જ મહત્ત્વનું છે અને ગુફા સ્થાપત્યોમાં મંદિર સ્થાપત્ય વાત કરવામાં આવે, મહેલોના સ્થાપત્યનો પણ સમાવેશ થાય છે. હવે ગુફા સ્થાપત્યોમાં કયા મહત્ત્વનો સમાવેશ છે, તો તેમાં વાત કરવામાં આવે તો કે બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરાની ગુફાઓ, અમરાવતીના ગુફા શિલ્પોનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાત છે એ ગુફા શિલ્પોની વાત કરવામાં આવી છે. તો પ્રાચીન સમયમાં એવા ઘણા લોકો હતા જે આવી કળા કારીગરીમાં ખૂબ જ માહિતગાર હતા. આજે પણ તમે અજંતા ઇલોરાની ગુફાઓ જુઓ અથવા તો માઉન્ટ આબુ પર દિલવાડાના ડેરા જુઓ, જેમની સુંદર કોતરણી કામ કરવામાં આવેલું છે. શિલ્પકલાની વાત કરવામાં આવે તો શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતનો પૂર્ણપણે વિકાસ થયો છે. મૂર્તિકલામાં 2 કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી, જેમાં પહેલું છે ગાંધાર શૈલી. ગાંધાર શૈલીની પ્રાચીન ભારતમાં મૂર્તિકલાની 2 જે શૈલીઓ છે એમાં ગાંધાર શૈલી અને મથુરા શૈલી. ગાંધાર શૈલીની આપણે વાત કરીએ તો કે જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતો, એટલે કે ગ્રીક અને ભારત આ બંનેની શૈલીઓનો સંગમ કરી અને આ ગાંધાર કલાને વિકસાવવામાં આવી હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂનાઓ આપણને પ્રાપ્ત થયા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી અને બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીના બામિયાન અને ચારસંડામાં આપણને આ જોવા મળતી હોય છે. અન્ય કલા શૈલીની વાત કરવામાં આવે તો કે અન્ય જે કલા શૈલી છે એ સંપૂર્ણ ભારતીય છે, જે મથુરાની કલા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ બનાવવામાં આવતી હતી. અમરાવતી, અજંતા અને સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂનાઓ મળી આવ્યા છે. તો પ્રાચીન ભારતના શિલ્પ અને સ્થાપત્ય ખૂબ જ જૂનું પુરાણું છે, જાણીતું છે અને આપણા મનને હરી લે તેવું આપણને એ સ્થાપત્ય આપણને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આપણે શિલ્પકલાની વાત કરી, બરાબર. તો શિલ્પકલા એ ખૂબ જ જાણીતી છે. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું કે સ્તૂપો અને વિહારો. જો વિદ્યાર્થી મિત્રો બૌદ્ધ ધર્મની વાત કરવામાં આવે છે કે બૌદ્ધ ધર્મમાં જાણીતા સ્તૂપોની વાત કરી છે કે બૌદ્ધ ધર્મના લોકો એ સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો તેમાં સમાવેશ થતો હોય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ કરવામાં આવે છે. એટલે કે ભગવાન બુદ્ધના અવસાન બાદ, એમના નિર્વાણ બાદ તેમની જીવનની યાદગીરી રૂપે શાનું હતું કે સ્તૂપ નિર્માણ કરવામાં આવતું હોય છે. સૌપ્રથમ વજ્જીસંઘ એ આ સ્તૂપોનું નિર્માણ થયું હતું કે સૌપ્રથમ કઈ જગ્યાએ તો કે વજ્જીસંઘમાં આ સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું. સ્તૂપનો અર્થ થાય છે સ્તૂપ એટલે કે નાના ગુંબજ આકારનું, એટલે કે અંડાકાર આકારનું સ્થાપત્ય.
જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષો દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આ સ્તૂપ એટલે કે ગુંબજ આકારનું અંડાકાર આકારનું એક સ્થાપત્ય છે અને જેની મધ્યમાં શું તો કે બુદ્ધ ભગવાનના અવશેષો એક દાબડામાં મૂકવામાં આવે છે અને ત્યાં બૌદ્ધ ધર્મના જે લોકો છે ત્યાં ધ્યાન ધરે છે. પછીથી સ્તૂપો એ ભારતના મોટા પ્રમાણમાં બનાવવામાં આવ્યા, જેમાં અશોકનો સાચીનો સ્તૂપ આપણે આગળ પાઠમાં અભ્યાસ કરી ગયા છે અશોકના શિલાલેખ વિશે. ત્યારબાદ લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ એ ખૂબ જ અગત્યના છે. તો બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપો કયા કયા છે પ્રશ્ન પૂછાય વિદ્યાર્થીઓ. તો બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપો એમાં એક છે સાચીનો સ્તૂપ, બીજો લુંબિનીનો સ્તૂપ અને ત્રીજો છે સારનાથનો સ્તૂપ. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી. સાચીના સ્તૂપ પરથી કષ્ટ નિર્માણ કરવાનું કાર્ય શૃંગ વંશના રાજાઓએ કર્યું અને કનિષ્ક પુરુષપુરેના એક વિશાળ સ્તૂપ જેની સાહજિકી ડેરી કહેવામાં આવે છે તેનું નિર્માણ કરાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, સ્તૂપ નિર્માણની પરંપરાને અશોક પછીના સમ્રાટોએ જાળવી રાખી હતી. ત્યારબાદ જે શૃંગ વંશના રાજા છે એ રાજાઓએ આ કાર્ય કર્યું હતું. ત્યારબાદ કનિષ્ક પુરુષપુર જેને પેશાવર કહેવામાં આવે છે તેણે એક સાહજિકી ડેરી નામનું સ્તૂપની રચના કરવામાં આવી. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે અને ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. તો આ જે સ્તૂપ છે એ સ્તૂપની આજુબાજુ પ્રદક્ષિણા કરવા માટે જગ્યા રાખવામાં આવી છે જેને આપણે પ્રદક્ષિણા પથ કહીએ છીએ. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા હતા. ચૈત્યોમાં ગુફામાં હારબંધ સ્તંભો, દરવાજો, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરી તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું હતું. અમરાવતી, ભજ અને કારલના ચોરીઓ એ વિશ્વવિખ્યાત હતા. તો અમરાવતી, ભજ અને કાલના ચૈત્યો એ આજે પણ વિશ્વમાં જાણીતા અને વિખ્યાત છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીની ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળોને વિહાર તરીકે ઓળખવામાં આવતા. પ્રશ્ન પૂછાય વિહાર એટલે શું? તો કે બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીની જે ગુફાઓ બનાવવામાં આવે છે તે સ્થળોને વિહાર કહેવામાં આવે છે. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને શું કરતા હતા? તો કે અધ્યયન કરતા હતા. યુએન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. યુએન સ્વાંગ વિદેશી મુસાફરો તે સમયમાં ભારતમાં આવ્યા હતા અને તેમણે પોતાના પુસ્તકોમાં નોંધ્યું છે કે ભારત અને ગુજરાતમાં 100 જેટલા વિહારો આવેલા છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોળામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ એ આજે પણ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે જેની માહિતી એ આપણે તમારા શિક્ષક પાસેથી મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, જૈન ધર્મમાં એવી હજુ પણ ઘણી બધી ગુફાઓ આવેલી છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી અને આવી ઘણી બધી ગુફાઓ એ આજે પણ ગુજરાતમાં આવેલી જોવા મળે છે. હવે આગળ આપણે ચર્ચા કરીશું આપણા શિક્ષણનો વારસો. વિદ્યાર્થી મિત્રો, હડપ્પા સભ્યતાનો વિકાસ થયો, હડપ્પા સંસ્કૃતિનો વિકાસ થયો અને હડપ્પા સભ્યતાના વિસ્તાર અને તેની વિકસતી નગર વ્યવસ્થા જોતાં આપણે એમ કહી શકીએ કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ એ 4000 વર્ષોથી અપાઈ રહ્યું છે. આજે નહીં, આજે જેવું શિક્ષણ હતું એનાથી પણ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ આજથી 4000 વર્ષો પહેલાં લોકોને આપવામાં આવતું હતું. તો તેની માહિતી આપણને ક્યાંથી મળે છે? તો કે મોહેન્જો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે અને આ સભ્યતા એ કાસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાવી, એટલે કે તેઓ કાસુ બનાવતી ટેકનોલોજી સાથે સંકળાયેલા હતા. આમ અહીં કહી શકાય કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગર, રસ્તા એ સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે. તો તે સમયના નગરની રચના છે, તે સમયના જે રસ્તાઓ છે, તે સમયના જે સ્નાનાગર છે, એના પરથી આપણને એવી માહિતી પ્રાપ્ત થાય છે કે એ સમયે પણ અત્યારે જેવા એન્જિનિયરો કામ કરે છે એ રીતે પહેલાં પણ એવો ઇજનેરી તંત્રનો વિકાસ થયેલો હશે.
કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇન્જિનિયરી તંત્ર એ હડપ્પા સંસ્કૃતિના સમયથી જ એ ભારતમાં ભાંગ કરતું હશે. તો એ સમયે જે વહાણવટાનો વિકાસ થયો હતો, જે કાપડ વણાટનો વિકાસ થયો હતો, એના પરથી આપણે કહી શકાય કે હડપ્પા સંસ્કૃતિમાં ઇજનેરી તંત્રનો ખૂબ જ સારો એવો વિકાસ થયો હશે. પ્રાચીન સમયમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો હતી. જે 5 વિદ્યાપીઠો હતી તેને આપણે યુનિવર્સિટી પણ કહી શકીએ છીએ. કહી શકીએ એવા અવશેષો આપણને મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા એ મહાન શૈક્ષણિક તીર્થ સ્થાન છે. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું હતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. તો તક્ષશિલાની વાત કરવામાં આવે તો ગુજરાતના શિક્ષણધામ તરીકે ખૂબ જ વિકાસ પામી હતી. અને આમાં જે મહાન દાર્શનિકો થયા, જેમાં પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત અને જીવક વગેરે દાર્શનિકો આ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામેલા હતા. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા આવેલી છે જેનું નામ છે નાલંદા વિદ્યાપીઠ. નાલંદા વિદ્યાપીઠ એ ખૂબ જ પ્રખ્યાત છે. તેમાં UN સ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ ધર્મના દર્શનશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવે છે. નાલંદા વિશ્વવિદ્યાપીઠ એ આચાર્ય નાગાર્જુન એ મહાન રસાયણશાસ્ત્રી હતા અને તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. તો નાગાર્જુન એ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય અને એક પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને તેની ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. ગુજરાતમાં 6ઠ્ઠી અને 7મી સદીમાં વલ્લભી એ મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ UN સ્વાંગે ખાસું લખાણ લખ્યું છે. UN સ્વાંગે વિદેશી મુસાફરી આપણા દેશમાં આવ્યા હતા અને તેમના લખાણ પરથી આ બધી માહિતી આપણે પ્રાપ્ત થાય છે. તો એવું લખે છે કે અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા હતા અને પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા પણ આપવી પડતી હતી. ત્યારબાદ આચાર્યો લિખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત અને સમાલાપ માટે આગળ મોકલતા હતા. વિદ્યાર્થીઓ આ વલ્લભી વિદ્યાપીઠમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવવા માટે શું કરવું પડતું? તો કે પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતી અને એ પ્રવેશ પરીક્ષા બાદ આચાર્યો તેની લિખિત પરીક્ષા લઈ અને રૂબરૂ મુલાકાત માટે આગળ મોકલતા હતા. એટલે કે આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ એ તે સમયે ભારતમાં અત્યારે જે રીતે એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ આપવામાં આવે છે એ રીતે પહેલાંના સમયમાં પણ આ પ્રથા પ્રચલિત હતી. તો એ પરથી કહી શકાય છે કે આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ એ તે સમયે ભારતમાં પણ પ્રવર્તમાન હતી. અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન અને જ્યોતિષ અને ખગોળનું જ્ઞાન આપવામાં આવતું હતું. બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં આવી હતી, જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો પણ ત્યાં બનાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, વલ્લભી વિદ્યાપીઠની વાત કરી આપણે. વલ્લભી વિદ્યાપીઠ વિશે ટૂંકમાં પૂછાય તો તમે લખી શકો છો કે ઈસવીસનની 6ઠ્ઠી અને 7મી સદીમાં ગુજરાતમાં મૈત્રક વંશનું શાસન હતું અને આ સમયે ગુજરાતમાં શિક્ષણધામ તરીકે વલ્લભી વિદ્યાપીઠનો વિકાસ થયો હતો. વલ્લભી વિદ્યાપીઠ ભાવનગર પાસેના વલ્લભીપુર પાસે આવેલી હોવાનું મનાય છે. આ સમયે આવેલ ચીની પ્રવાસી UN સ્વાંગે વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. તેણે વલ્લભી વિદ્યાપીઠની ખૂબ પ્રશંસા કરી હતી. પ્રાચીન સમયમાં વલ્લભી વિદ્યાપીઠ એક આધુનિક વિદ્યાપીઠ તરીકે પ્રસિદ્ધ બની હતી. વલ્લભીમાં આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ અમલમાં હતી. અહીં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે પ્રવેશિકા નામની લિખિત પરીક્ષા આપવી પડતી હતી. લિખિત પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીએ આચાર્યો સાથે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતું. ત્યાર પછી જ યોગ્યતાના ધોરણે તેને વિદ્યાપીઠમાં પ્રવેશ આપવામાં આવતો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મોના ચિંતન તેમજ જ્યોતિષ અને ખગોળનું શિક્ષણ આપવામાં આવતું હતું. વલ્લભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીના કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની છે અને તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. હવે આગળ સિક્કા વિશે આપણે વાત કરીશું કે ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન છે સિક્કા, અને તે એક સમૃદ્ધિનું પ્રતીક તરીકે પણ ગણાય છે. ભારતમાં સૌથી જૂના સિક્કા આપણે પાઠ 1માં અભ્યાસ કરી ગયા પંચમાર્કના સિક્કા, જે ઈસવીસન પૂર્વે 5મી સદીના છે, જેને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ એટલે કે સોનાના સિક્કા શરૂ કર્યા હતા.
જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ અને તેનો સમયનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તેનાથી આપણે તે સમયનો ઇતિહાસ, તે સમયના રાજાની સમૃદ્ધિ વિશેની જાણકારી પ્રાપ્ત થાય છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે. સમૃદ્ધગુપ્ત એ વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ, ચંદ્રગુપ્ત પ્રથમમાં રાજા રાણી અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. અને આ સિક્કા પરથી મોટેભાગે સુવર્ણના એટલે કે સોનાના છે, જેનાથી તે સમયમાં ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ એ સદીઓથી થતો રહ્યો છે અને જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. આમ ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો એ સમગ્ર વિશ્વમાં એક અદ્વિતીય રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ભારતનો સાંસ્કૃતિક વારસો ભારત વર્ષની ભવ્યતા દર્શાવે છે, જે ખૂબ જ મહાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું, જેમાં પ્રથમ પ્રશ્ન છે, નીચેના ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. જેમાં પ્રથમ છે કે નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યામાં જવાબ આવશે નૃત્ય અને નાટક. બીજી ખાલી જગ્યા છે, દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે. તો ઉત્તરમાં લખવાનું છે સંગમ સાહિત્ય. ત્રીજું છે, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતું. તો જવાબ આવશે મેગેસ્થનીસ. ચોથું છે, મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે. તો ઉત્તર આવશે ભીમબેટકા. પાંચમું, ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો છે પંચમાર્ક કોઈન. પ્રશ્ન નંબર 2, ટૂંકમાં ઉત્તર આપો. પ્રથમ છે, વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. ઉત્તર છે, વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળના વેદોની રચનાથી થઈ હતી. વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. તેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી મહત્ત્વના ગ્રંથો છે. આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે. બીજો પ્રશ્ન છે, પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા? ઉત્તર, પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસ્થનીસ, ચંદ્રગુપ્ત તૃતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગ અને ગ્રીક નાવિક ટોલમી વગેરે વિદેશી મુસાફરો આવ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે, સ્તૂપ અને ચૈત્યનો અર્થ સમજાવો. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર આકારનું સ્થાપત્ય. સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષો દાબડામાં રાખવામાં આવતા. બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા. ચૈત્યોનો અર્થ થાય છે પ્રાર્થના ગૃહો. ચૈત્યોને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા હતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા. ચૈત્યનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો. ચોથો પ્રશ્ન છે, તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? ઉત્તર, તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શન વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. પાંચમો પ્રશ્ન છે, ગુપ્ત વંશમાં કયા કયા રાજવીઓના સિક્કા મળી આવ્યા છે? ઉત્તર, ગુપ્ત વંશમાં સમૃદ્ધગુપ્ત, ચંદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત તૃતીય રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રથમ છે, ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે. તો પહેલું વિધાન સાચું છે. બીજું, ગ્રીક નાવિક ટોલમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશે માહિતી મળે છે. તો બીજું વિધાન ખોટું છે. ત્રીજું, ઇલોરાની ગુફામાં મળી આવેલ બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગ વિખ્યાત છે. ત્રીજું વિધાન ખરું છે. ચોથું, ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો. તો આ વિધાન સાચું છે. પાંચમું,
પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4 ટૂંક નોંધ લખો. પ્રથમ છે ધર્મેતર સાહિત્ય. ઉત્તર છે જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહાર હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. એમાં પહેલું છે સ્મૃતિ ગ્રંથો. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરે જાણીતા સ્મૃતિ ગ્રંથો છે. બીજું છે નાટકો અને મહાકાવ્યો, જેમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્ન વાસવદત્તમ, મૃચ્છકટિકમ વગેરે સંસ્કૃત ભાષાના પ્રખ્યાત નાટકો અને મહાકાવ્યો છે. ત્રીજું સંગમ સાહિત્ય, જેમાં દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય કહેવાય છે. તેમાં શિલ્પદિકારમ અને મણિમેખલાઈ નામના વીરકાવ્યો મુખ્ય છે. મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. ગુપ્તકાળમાં રાજાઓના પ્રશસ્તિ કાવ્યો રચાયા હતા. તેમાં હરિશ્ચયણ રચિત પ્રયાગ પ્રશસ્તિ અને બાણભટ્ટ રચિત હર્ષચરિત્રમ મુખ્ય છે. ટૂંકનોંધ બીજી છે પ્રાચીન ભારતના સ્થાપત્ય. ઉત્તર છે પ્રાચીન ભારતના સ્થાપત્યની શરૂઆત હડપ્પા સભ્યતાની નગર રચના, અનાજના કોઠારો, સ્નાનાગર, ગટર આયોજન, જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થઈ છે. આપણા પ્રાચીન સ્થાપત્યો એ ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે. તેમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. એમાં પ્રથમ ગુફા સ્થાપત્યની વાત કરીએ તો કે ગુફા સ્થાપત્યમાં 12 પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. બીજું શિલ્પકલામાં આવશે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ. એ ભારતીય શિલ્પકલાના 2 પ્રકારના હતા, જેમાં એક ગાંધાર કલા અને બીજું છે મથુરા કલા. એ સંપૂર્ણ ભારતીય કલા છે. ત્રીજું છે સ્તૂપો અને વિહારો, જેમાં બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે. સ્તૂપો અને ચૈત્યો ધ્યાન અને પ્રાર્થના માટે હતા, જ્યારે વિહારો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે હતા. ત્રીજી ટૂંકમાં છે પ્રાચીન ભારતની ખેતી. ઉત્તર પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો. તેમાં કુહાડી, દાતરડું, હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા. ચોથી ટૂંકમાં છે ગ્રામીણ અને નગર જીવન. પ્રાચીન સમયના ગ્રામીણ જીવન અને નગર જીવન એ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળે છે. ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામભોજક કહેવાતો અને આ પદ વંશ પરંપરાગત હતું. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. એક મોટા જમીનદારો, બીજું છે નાના ખેડૂતો અને ત્રીજું છે જમીન વિહોણા મજૂરો. આ સમયે મોટાભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા. તેની ચારે બાજુ કિલ્લેબંધી હતી. શહેરોમાં શૌચાલયની નીક અને કચરાપેટી માટે કૂવા બનાવવામાં આવતા, જેને વલયકૂપ કહેવામાં આવતું. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ, માછલી વગેરેનો ઉપયોગ કરતા હતા. સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર, જેને વાસ કહેવાતું હતું, જ્યારે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર, જેને નીવી કહેવાતું. તેઓ ક્યારેક ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ. અને પીડીએફ પણ તમને મોકલવામાં આવશે, જેમાં જોઈને તમારે નોટબુકમાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા અહીંયા પૂર્ણ થાય છે. સાથે આજનો વિડીયો પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. સાથે આ વિડીયોમાં તમને કંઈ પણ સમજ ના પડી હોય, પાઠમાં કંઈ પણ સમજ ના પડી હોય, તો તમે તે મુદ્દાની નોંધ કરી અને તમે મને કહી શકશો. ઓકે, તો આ સાથે આજનો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.